રાજા એ રાજા ઉભા હા ચા પાણી કાક લાય લે એ અહીંયા 2 દીથા હું ખાધા વગરનો રખડું છું. ચા પાણી છે ને બનાવવા અને આમ ઘરમાં ક્યાંય સુલો દેખાય છે તમને? પાણી પા લે તો હા પાણી પાવ લ્યો. લ્યો ગ્લાસ નથી ઈ જે છે ને ઈ આ છે. થોડુંક મારે હાટું રાખજો પાણી, એટલું જ છે. બોલો શું હાલે છે તો બસ આમના માયલા કરે ગામના ગાળિયા ને ક્યારેક ખાવાનું મળે ને ક્યારેક ન મળે. હું આવ્યું ખેતરમાં કોના ખેતરમાં? તારા ખેતરમાં એ ભાઈ હવે ખેતર જ ક્યાં 3 વર્ષથી છે મારી પાસે. એટલે કેમ હવે ખેતર હતું ઈ વાલજી કાકા આગળ ગીરવે મેક્યું. 1 વર્ષનું કીધું તું, આ 3 વર્ષ થઈ ગયા, હજી પાછું આપતા જ નથી. કેટલામાં ગીરવે મૂક્યું તું 5000 માં. 5000 માં હા હું આવ્યું ત્યાં તાર અત્યારે જાહેર. તારે ભાઈ ક્યાં છે વાલજી કાકા વાલજી કાકા ક્યાં હોય કોને ખબર, પણ જાહેર હાઈ ક્લાસ થઈ ગઈ છે, મોટી મોટી. હાલ તો ખેતર જવું છે હા હાલ હાલ. પણ તમે સવો કોણ ઈ તો કયો. હું જે હોય જો ભાઈ, હું તારું સારું કરવા આવ્યો છું. તારે ફાયદો છે ને? હા મારે તો ફાયદો હોય તો બીજું શું કામ હોય? હાલો બસ તને તારું ખેતર મળી જાય તો હારામ હારું. હાલ તો આ. જો આ જાહેર બધી છે ને વાલજી કાકાની છે, ખેતર મારું છે બધી જારી એની છે. બધી. હું ભાવ હાલે ઝાડ નો રાજા? અરે અત્યારે તો લીલી જાહેર નો 150 રૂપિયા ભાવ હાલે છે. હે હા આ બધી ઝાડ ઉભી જ બેસી દેવી છે. એ ભાઈ તમે વાલજી કાકાને જે ઓળખતા નથી હો, આપણને બે ને મારશે. હવે વાલજી કાકા જે હોય તું તાર મારે વેચવી ને. આ તો ઘરાક ગોત કેવું છે ખરાક તારી પાસે? અરે ગામમાં જાવ એટલે લીલી જાહેર ના તો ઘરાક જ છે. હું અહીંયા વાડીએ સૌ અને તું જા ખરાક લઈને આવ જા. અત્યારે હમણાં લઈને આવું. જા હા. બદલી લા પણ હું હા બધું ભાઈ બોલો ને. હું કહું છું મારે છે ને જ્યાં ગૌશાળામાં દાનમાં દેવી છે, પણ હવે છે ને મને એમાં કઈ ખબર નથી પડતી હું કેવી રીતે લેવાની, એનો ભાવ હું નક્કી થાય. તને કઈ એમાં ખબર પડે છે? પથુભાઈ હવે મને એમાં કઈ ખબર ના પડે, પણ એક માણસ છે. કોણ છે? વાહ બોમ્બે રસોયા. ગોપાઈ રસોયા? હા લા પણ બદલી ઈ તો રસોયા છે, એને જ્યાં વિશે શું ખબર પડતી હોય? એ પથુભાઈ તમે એને ઓળખતા નથી. એ ઓળ રાબુંદર છે, કપાય કરી નાખે બધું કરી નાખે. એવું છે? તો બદલી પેલા કોક છે ને વેચવા વાળાને ગોતી આય, પછી જો ઈ મળી જાય ને પછી ગોપાઈ ને પાસે જાય કે આનો ભાવ કરો તો કેટલો ભાવ થાય છે. હા પછી એને આગળ જાવી કે હું ભાવ છે બધું નક્કી કરી. મારે છે ને બહુ ઈચ્છા છે ગૌશાળામાં છે ને દાન કરવાનું. અરે કાંઈ વાંધો નહીં પથુભાઈ, એવું તો કોણ છે જાર વેચ. પછુભાઈ આવો રાજા. જાહેર વેસાવશે કોઈ ઘરાક હોય ને તો કેજો. ક્યાં બાત હે. એલા રાજા, અમે હજી ઈ જ વાત કરતા હતા કે કોઈક ઝાડ વેચવા વાળો મળી જાય ને તો મારે જ લેવી છે. જાહેર મારે જ છે. તારે જ છે? હા તો હોય કોઈને વેચતો નહીં એવો રાજા, મારે જ લેવી છે. સમજો મારે છે ને ગૌશાળામાં ઝાડનું દાન કરવું છે. હા તે તો તમે જોઈ જાઓ, પછી આપણે ભાવ કરી નાખીએ. એ પણ રાજા કેટલા વીઘામાં છે? 3 વીઘામાં છે. એવું છે? હા હવે જો રાજા મને છે ને ઈ ભાવમાં ને એમાં કઈ ખબર ન પડે, એટલે હું છે ને ઓલા આપણે ભોગભાઈ રસોઈયા છે ને એને લઈને આવું છું. ઈ જે ભાવ કહે ને ઈ ભાવ તને હું લઈ લઈશ તારી પાસેથી. કાંઈ વાંધો નહીં, આવો તમ તાર મારી વાડીએ, બરોબર ને? હમણાં આવીએ. હા વાહ ભાઈ વાહ બદરી, કામ થઈ ગયું. આપણે છે ને પેલા ભોગભાઈ પાસે જતા આવી. હા હા એને ફોન જ કરી દઉં ક્યાં રે. આજા ફોન કરજે. હાલો હાલો. કા ભાઈ આવ્યા ખરાક? અરે લીલી જાહેર ના તો ઘરાક જોવે એટલા છે, હમણાં આવે જ છે. લ્યો આજના આ બધું આપણે દઈ દેવાનું છે બરોબર? હા હા લ્યો આવ્યા. આવો ભોગભાઈ. એ રાજા, આ જાહેર તો વાલજીભાઈ વાવેલી છે, તો તું કામ વેચે તો? તમારા ભાઈ ઝાડ નું કામ છે કોલજીભાઈ નું? લા ભાઈ મારે તો જાહેરનું કામ છે. બસ તો તમારે લેવાની છે. લા લેવાની છે મારે. નકર તો મારે બીજા ખરાક ઉભા જ છે હમણે. એ ના ના મારે જ લેવાની છે. ભોગભાઈ હા આ જાહેર જો તો કેવી છે? જાહેર પછુભાઈ હારી છે બહુ. તો હું કહું છું હા 3 વીઘામાં છે, કેટલામાં લઈ લેવાય આ જાહેર આપણે આખી? જાહેર હારી છે એટલે 30,000 સુધી લઈ લેવાય. 30,000 માં લઈ લેવાય ને? હા. બરોબર છે. જો રાજા ભોગભાઈ 30,000 કઈ છે, બરોબર છે. હાલે 30,000 રૂપિયા રોકડા. હવે છે ને આખી તારી ઊભી જાહેર મારી. હા આજથી જાહેર તમારી તમ તારે. મારી હો, હવે પૂરું ભાઈ. ભલે ભલે હાલો હાલો ભોગભાઈ. હાલો આપણે તે આવી ગયા? આવી ગયા હો. હાલ. હારું કઈ સમજાણું નહીં. ખેતર રાજ્યનું ચાર વાલજી કાકા આવી અને આ બારોબાર બધું પતી ગયું. હા વાલજી કાકાને કેવું પડશે કે તમારી ઝાર વેચાઈ ગઈ અને આમાં કાંઈક દાળમાં કાળું લાગે. કેવા દે વાલજી કાકાને.
એલા પણ એ વાલજી કાકા, કેમ ઘાય ઘા આવ્યો તું? અરે ભલા મણા ઘાએ ઘા આવું ને. હું કોણ વાયા પડ્યું કોઈ? ના ના, હવે રાજ જાય તમારે ઊભી ઝાર વેચી દીધી. કોઈ રાજ જાય. રાજા મારી ઝાર વેચી દીધી એમ? હા. હવે રાજાનું કામ નથી મારી ઝાર વેચવું, ઈ ખબર છે? એક લાફા ભેગા તો શેડા નીકળી જાય ને. એ અને રાજ જ્યારે કોક હતો હુક મકડી ડોન રેખો, ચશ્મા બસમાન કોટ બોટ ટોપી પહેરીને, એટલે કોને ખબર કોક હશે ડોન રેખો 30,000 માં ઝાર આપી દીધી. એટલે મારી ઝારના પૈસા દેવાઈ ગયા, બધું થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું બધુંય. વાહ વાહ, તો હવે રાજાનો ડોનનો વારો પાડવો જ છે. એની એમાં હિંમત કે છે એવી મારી ઝાર ઊભી વેચી દેવાની? અને ઈ છે કે ઈ કે મને હવે હવે ઈ છે ને પૈસા પૈસા બધું પતાવીને બધા ઘરે ગયા અને હું છે ને ન્યા જતો ઊભી ઝાર વેચી દીધી. એ કેટલા વીઘામાં છે? તે કેટલા વીઘામાં? હાલો કે 30,000 આપી દીધા. હાલો રાખી ઈ કે. આ તો કાંઈ વાંધો નહીં, ક્યાં ક્યાં ઈ તું કે ને ખાલી. ગયા હું ઘરે ગયા. આ તો હાલ તારે હું હાલ મારી હાલો હાલ. હાલો. આ વાલજી કાકાની ઝાર આપણે વેચી દીધી, પણ એને ખબર પડશે ને તો આપણને બેયને મારવાના છે. તું કરો ને બીસો તું તાર હું બેઠો નહીં. આ તમે બેઠા પણ કેટલાક દી બેઠા અરે તમે? અહીંયા જ સૌ તું તાર મોજ મારે ને ભાઈ. તો વાંધો નહીં, લ્યો સંભાળતા હતા આવ્યા. અરે રાજા, મારી ઝાર કેમ ત્યારથી વેચાય ભાઈ? અહીંયા વાત કર, મારી વાત કર. એટલે નહીં આપા તું ક્યાં ડોન છો? લે તારી હારી વાત કરું. ઝાર મારી ઊભી વેચાય કેમ તમારથી? ખેતર કોનું હતું? ખેતર રાજાનું. કેટલા વર્ષ હતું? 1 વર્ષ કેટલા વર્ષ થયા? 3 વર્ષ. હા તો ભાઈ વેસાય જાય ને ઝાર. એક વર્ષ હોય કેટલા પૈસા હતા? આથી ઈ તો હું તો પૈસા નો આપે તો શાનું વેચાય જાય? ભાઈ ઝાર બાર વેચાય ની ઝારના પૈસા લાવવાનો કાઢો. પૈસા પૈસા કાંઈ નહીં મળે. એટલે નો કેમ મળે ભાઈ? તું કે ડોન છો મોટો? ઓય બાપા, સાંભળે છો? આગળ સરપંચ ને બોલાવી લઉં, તમે ધ્યાન રાખો. બેસો આઈને 2,000 રાજા થવાનો છો તો તારા ડોન ના સરપંચ ના બાપ થી નથી બીતો જા. કેમ વાલજીભાઈ ખાયા ગયા આવ્યા? કાયા ઘાટા આવું પડે સરપંચ. આમ થોડું હાલે. રાજાઈ ને આખી ઝાર મારી ઊભી વેચી દીધી. બોલો. એ વાલજીભાઈ ખોટે ખોટું રાયજાન નામ દ્યોમાં તમારે ગમે ત્યારે રાયજારી જ વાંધો હોય. હા સરપંચ, રાજાઈ કોઈક ડોન ને બોલાવો ને ડોન ને એ બે છે ને વેચી દીધી. હવે કાલ સવારે કોઈક આપણી જમીન વેચી દે બાદશાહ આવીને, તો હું એમ થોડું હાલે? અરે તમે ગામના સરપંચ છો, તમે કામ ના હું છો? એ ભાઈ એમ કાંઈ ખોડી બારોબાર કાંઈ જમીન વેચાઈ જાય? અને એ ડોન છે કોણ? આપણા ગામમાં કોણ લેવું એને? ભાઈ રાજો લાવ્યો, કાંઈ નામ તો કોઈનું દેતો નથી. એ પાછો મારી સામે મને એક લાફો મારી લીધો ને મારી સામે જ થાય છે એકદમ. અરે જાય કે સરપંચ બાપાને બોલે, એટલે એના મનમાં સમજા હું સરપંચ. એ વાલજીભાઈ મારું નામ દીધું તો એમ કીધું એ. તો મેં તો રાજાની જમીન ગીરવે લીધેલી છે 5,000, બરોબર? એને આગળ પૈસા નથી થતા એટલે હું જમીન વાવું છું. એમાં હું મારો વાંક છે? ના ના વાંક તો તમારો કાંઈ છે ને, એ તો બરોબર જ છે. એની પાસે પૈસા થાય તારે ભલે છોડાવી લે. હા તો ઊભી ઝાર આખી 3 વીઘાની વેચી દે એટલે એના મનમાં સમજે હું એમ. ડોન વાક્ય ગમે હોય બોલાવે કે હું ઝાર વેચ દેવાની. એ વાલજીભાઈ તમે મૂંઝાવમાં હાલો, તમ તારી જાહેરના પૈસા છે ને હું તમને અપાઈ દઉં. હાલો રાયજાન ઘરે હાલો. આથી તો તમારે અપાવવા જ પડશે ને, કે હું થોડો એમને ગમે એમ થાય પોલીસ ને બોલાવો, એ ડોન ને પકડાવો અને કાલ સવારે છે ને ગામમાં જમીન વેચ દે. એટલે એની કરતા ડોન ને પકડાવી દો અને મારા પૈસા પાઈ દો. હાલો. એ વાલજીભાઈ આમાં પોલીસ ને એને બોલાવવાની જરૂર નથી. હું છું ને એટલે બધું મામલો અહીંયા પતી જાય. હાલો તમે મારી હારી હાલો હાલો. આ તો હાલો પછી જતો હોય તો ગામમાં ડોન આવીને મારી જાય એટલે એના મનમાં સમજે હું. એ ભાઈ એવું કાંઈ ન હોય. હાલો મારી હારી હાલો. હાલો. એ ભાઈ તમે છે ને વાલજી કાકાને લાફા મારીને ખૂબ ખોટું કર્યું છે. તું છે ને રાજા, તું જરી કે મૂંઝાતો નહીં. અરે હું ન મુંજાવ, એ હમણાં સરપંચ ને લઈને આવશે ને બેયને માર ખાવા પડશે. એટલે હું પણ બેઠો નહીં, તું હું મૂંઝાશો બીવે એટલો બધો બીવે તું? એટલે તમે બેઠા છે કેટલાક દી, તમે વયા જાઓ ને તો મારે એકલાને માર ખાવા પડશે. એટલે એક કામ કરો, આપણે 2 ગામ મેકીને વયા જઈએ. ગામ મેકીને આપણે ક્યાંય જવાનું નથી થતું. હું તું તારે અહીંયા રાજા રહેવાનો છો, બરોબર? પણ કેટલાક દી તમે રહેવાના છો? આમ જો હું હમણાં આવું. લે પણ હટ આવજો હો, મને અહીંયા એકલા બીક લાગશે. થોડીક ઉતાવળ રાખજો ને, કેટલીક વાર લાગશે. આ વાલજી કાકા, ઓય બાપા કેમ હવા કરતો જો સરપંચ? ઝાર છે ને અહીં વેચી દીધી છે અને અત્યારે એનો ડોન તો હોયો ગયો. એ રાજ્યા કેમ બારોબાર જાર વેચી હતી? વાલજીભાઈ ની જાર તારથી વેચાય જ કેમ? ઈ કે હાલ. એ સરપંચ મેં ક્યાં વેચી છે? એ આગળ ઓય બાપા, એમને ત્યાં નથી વેચી તો ડોન ક્યાં ગયો તારો? એ વાલજી કાકા મેં નહોતો બોલાયો, એને મેળાય આવ્યા હતા, હું ઓળખતોય હવે નથી. તો બધું ફરવા મળ્યો છે. એ બારોબાર થી ડોન બોલાવે અને હું દાદાગીરી કરીને સીધી જાર વેચી દેવાની છે? આવી રીતના કરવાનું છે ગામમાં? હજી આ સરપંચ છે ને કે સુધી ગામનો ડોન હું બહારનો એનો આવી કાઢ. ઓય બાપા, લાય પૈસા કાઢ, પૈસા કાઢ. હાલ પૈસા કાઢ. એ સરપંચ તમને ખબર છે હું નાના મોટા ગાળિયા કરી શકું, સોરી. આ લ્યો આવી ગયા, એની વાત કરો. આ ડોન છે. હા એ ડોન પૈસા કાઢ, જાય ના વાલજીભાઈ આપી દે હાલ ફટાફટ. તું કોણ છો ભાઈ? એ રાજા આને કે તુકારો ન કરે, હું આ ગામનો સરપંચ છું, સરપંચ.
સરપંચમાં ગમે એવા જમીન કોની હતી? એ ભાઈ જમીન છે ને રાજ્ય નથી, પણ રાજ્ય છે ને ગીરાવ મૂકી હતી વાલજીભાઈ આગળ. એટલે હે ને ઝાર છે તો હે ને વાલજીભાઈ ની છે. પૈસા કાઢ તારા ગામમાં રહેવો તો, અને બહાર ગામનો આવીને અહીં અમારા ગામમાં હવા કરે છો તું? તું મને ઓળખે? એ તું જેનો હોય નો, બહાર ગામનો છે ને, અમારા ગામનો તો નથી ને. એ કોઈ કીધું આ ગામનો નથી હું? આ ગામનો છું હું, અને આ ઘરે મારું છે. એ ડોન હમણાં કેતો હો કે આ ગામનો છો, અને તું પાછો એમ કે છે કે આ ઘર મારું છે. એ ડોન આ ઘર તારું નથી, આ ઘર છે ને ભૂખંડ નું છે, અને આ રાજ્યનું ઘર છે. તારું ઘર કેમ હોય? હવે સાંભળ, ભૂખંડની પહેલી બાઈ હતી ને, હા. એની આંગળીએ આવેલો હું પેલો ભૂખંડનો છોકરો અને રાજ્યનો ભાઈ છું. હે